i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ દૂધ મંડળીમાં મતદાર યાદી મુદ્દે ઉગ્ર વિવાદ। આણંદ જિલ્લાના દાહોદ દૂધ મંડળી ખાતે પશુપાલકો દ્વારા ઉગ્ર હોબાળો મચાવવામાં આવ્યો છે। મંડળીની ચૂંટણીને લઈને વોટ બેંક ઊભી કરવા ચોક્કસ લોકો દ્વારા પેતરા અપનાવવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। એક જ કુટુંબના 13 સભ્યો મંડળીમાં સભાસદ તરીકે નોંધાયેલા હોવાના આરોપો સામે આવ્યા છે। જ્યારે કેટલાક મતદારો પાસે કોઈ પણ પશુ ન હોવા છતાં તેઓ મંડળીના મતદાર બની બેઠા હોવાની ચર્ચા ગરમાઈ છે। પશુપાલકોનો આરોપ છે કે ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે પ્રવર્તમાન ચેરમેનના પરિવારના જ 13 મત ઊભા કરાયા છે। પારદર્શક વહીવટ અને ન્યાયસંગત ચૂંટણીની માંગ સાથે પશુપાલકો દ્વારા મંડળી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। ખોટા અને અયોગ્ય મતદારોને તાત્કાલિક દૂર કરવાની પ્રબળ માંગ ઉઠી છે। આ મામલે સભાસદ ઘનશ્યામભાઈ રામભાઈ ગોહિલે પુરાવા સાથે આક્ષેપો રજૂ કરી ચૂંટણી અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરી છે। સમગ્ર ઘટનાને લઈને દાહોદ દૂધ મંડળીની ચૂંટણીમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। હું સંતોષસિંહ ગોયલ। જેમ કે આપણે રોનકસિંહ બાપુએ જણાવ્યું તે વાત સ્પષ્ટ છે કે આ ડેરીમાં વર્ષોથી આવી લાલ્યાવાડી ચાલે છે। કેટલા લોકો દૂધ વર્ષોથી ભરે છે તે લોકોના સર નાબૂદ કરીને લોકો એમના ઘરના અને એમના જે મિલીભગત વાળા છે એમના સરથી આ દૂધ ડેરી મંડળી વર્ષોથી ચાલે છે। તો જે પશુપાલકો વર્ષોથી દૂધ ભરે છે એ લોકોને આગળ આવવાનો મોકો ક્યારેય મળતો નથી આ ડેરીની અંદર। અને પહેલાં છેલ્લી વાત કે આ ડેરીની અંદર પૂરતું જે મળવા પાત્ર હોય તે પણ પશુપાલકોને મળતું નથી। અને મોટી મિલીભગત આ જે સર ચાલે છે એમાં છે। કેટલાય લોકો અપીલ કરી છે કે અમારો સર ટ્રાન્સફર કરો, છતાં આ કરતા નથી। કેટલાય લોકોની કમ્પ્લેન છે એવી, પણ સર ટ્રાન્સફર નથી કરતા કારણ કે આ વોટ બેંક બનાવીને બેઠેલી ડેરી છે અને આ બધા એક મિલીભગતથી ચાલતી વર્ષો જૂની પ્રથા ચાલવે છે। મારે હાલ ગામનાઓને એ જ કહેવું છે કે દાહોદ ગામના હવે જાગો, હવે આ ડેરીને તમે મુક્ત કરો અને તમે પણ આઝાદ થાઓ, જેથી નવી સુવિધાઓ તમારા પશુપાલકોને મળતી જેટલી પણ સુવિધાઓ આવશે એ આપણે અમારી વિકાસ પેનલ તમને લાવીને તમને આપશે। અને જેથી કરી અમે તમારી પાસે આશા રાખીએ છીએ કે હવે તમે અમારી વિકાસ પેનલને જીતાડો, જેથી કરી અમે તમારી મદદરૂપ કરીએ અને અમને સાથ સહકાર આપો। જય માતાજી, જય ભારત। મારું નામ છે રોનકસિંહ ગોયલ, દાહોદ ગામનો વતની છું અને સામાજિક આગેવાન છું। આજે દાહોદ ગામમાં તમામ સભ્યો બધા ભેગા થયા છે, શું છે તમારે? અમારા ગામની અંદર દાહોદ દૂધ મંડળીનું ઇલેક્શન આવ્યું છે। આજે યાદી પ્રસિદ્ધ કરી છે અને 1 તારીખ ઇલેક્શન છે। છેલ્લા 25 વર્ષથી એકને એક જ ચેરમેન છે, આર્યુ ગોહિલ નામના વ્યક્તિ। હવે અમને વાંધા અરજી આપવા માટે અમે સવારે જ્યારે યાદી લેવા આવ્યા ત્યારે કીધું હતું કે બપોરે 2 વાગે અમે વાંધા અરજી આપવા આવીશું। આ યાદીની અંદર 13 વોટ એમના ઘરના છે અને 5 દિવસ, 7 દિવસ, 8 દિવસ, 9 દિવસ, 12 દિવસની અંદર દૂધ ભરી અને વોટને તૈયાર કરી દીધા છે એમણે। બીજા એક સ્થાનિક ઓડિટર હતા એ.બી. ગોહિલ નામના વ્યક્તિ, એમના ઘરના 5 વોટ છે। એટલે આ એક વોટની રાજનીતિ એ લોકો કેટલા 25 વર્ષથી કરી રહ્યા હતા અને દર વખતે ઇલેક્શન એ જીતી જાય બેઠું કોઈ સભ્ય ઊભું ના રહે, કારણ કે એમના 200-300 વોટ બનાવેલા હતા ફિક્સ જ પહેલેથી। એટલે અમારે આ વાંધા અરજી છે કે તમે આ જે વોટ બનાવેલા છે અમને વાંધો નથી, પણ તમે 365 દિવસ દૂધ નથી ભરતા, ખાલી જ્યારે ઇલેક્શન આવવાનું હોય એ જ વર્ષે 5-7 દિવસની અંદર તમે 700 લીટર દૂધ ભર દો તો બાકીના દિવસનું દૂધ ક્યાં જાય? એટલે આ જે ખોટા વોટ બનાવેલા છે એ વોટ કાઢવાના છે। બીજી વસ્તુ, આ પ્યોર કોંગ્રેસી માણસ છે અને હમણાં જે મોટાથી ભડાસ આપે છે રાહુલ ગાંધી, વોટ ચોર ગદ્દી છોડ, તો મારે એમને એ બી કહેવું છે કે તમે જે નાની જગ્યાએ આવી આ લોકોને શીખવાડેલું ને એ જ લોકો વોટ ચોરો ભેગા થયેલા છે। હવે અમારે એ કહેવું કે આ વોટ ચોર છે ને એને ગદ્દી છોડાવી છે। એટલે આ ચેરમેન અમારો ચોર છે, એને કેટલું ભ્રષ્ટાચાર કર્યું છે એ બધું અમે અગાઉ 3 વર્ષ પહેલાં અહીંયા વકીલો લાઈન ડિક્લેર કર્યું હતું, તો એને ધીમે લોકોને નફો વધારી અને લલચાયા હતા, પણ પ્રજા જાણી ગઈ છે કે અમારા વિરોધથી જ નફો વધ્યો હતો અને હજુ પણ નફો અમે જ વધારીશું। કારણ કે નાની મોટી સમસ્યાઓ નહીં, અહીંયા તો લાખો રૂપિયાનું અહીંયા ભ્રષ્ટાચાર છે, પણ અમે ગામની દ્રષ્ટિએ કે આગળ વધીએ અને આ લોકો જેલમાં જાય અમે એવું ઈચ્છતા નહોતા, એટલે અમે આગળ વધ્યા નહીં, કારણ કે અમે લડીને લેવામાં માનીએ છીએ। આ ઇલેક્શન લડીને અમે જીતીશું, પણ આ જે 35-40 વોટ એમના ઘરના બનાવેલા છે ને એ અમારે કઢાવવા છે। અને આજે અમે અહીંયા આવેદન આપવા અરજી આપવા આવ્યા છે, વાંધા અરજી, તો ડેરીની અંદર કોઈ સેક્રેટરી નથી, કોઈ અધિકારી નથી, ચેરમેન નથી, કોઈ જ નથી। લાઇટો ચાલુ, પંખા ચાલુ, ડેરી ખુલ્લી પડી છે અને આવું રોજ બને છે। ડેરી એમના બાપની હોય એવી રીતે ખુલ્લી મૂકીને જતું રહેવાનું। વર્ષોથી આ લોકો આ રીતની રાજનીતિ કરી રહ્યા છે અને ચેરમેન બધાને બીવડાવે, તને ખબર ના પડે, એમને ઘણી બધી ખબર પડે છે,
તમારે એ શીખવાડું કે આ 13 ઘર તમે તમારા નાના નાના છોકરાના બનાવી દીધા. મેં 700 લીટર દૂધ ભર્યું હતું, મને વોટ ના આપ્યો, મારો શેર ના આપ્યો. કેમ? એમને બીક લાગતી હતી કે રોનકસિંહ લડશે. તો રોનકસિંહને ડેરીમાં લડવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, પણ રોનકસિંહ ગોયલ દ્વારા વિકાસ પેનલ ઊભી રહે છે. અને મારે પ્રજાને એ કહેવું છે કે આ ચોરને હવે ચેરમેન ચોરને બહાર કાઢો. તમારે ગામનું ભલું કરવું હોય તો ચેરમેન ચોરને બહાર કાઢો. વીમાની રકમો નહીં મળતી, કડીઓ જે મળે એ બીજામાં બદલી અને પોતે વીમો પાસ કરી દે છે. આવા ઘણા બધા મુદ્દા, સોલરનો ખર્ચો લખી દે છે, કોમ્પ્યુટર રિપેરિંગ ખર્ચ કોમ્પ્યુટર કરતાં વધારે હોય છે. તો આ બધા મુદ્દાઓ વખત મેં લડ્યો હતો, પણ મને ખબર છે કે હું આગળ જઈશ તો મંડળીને કંઈક સજા થશે, તો લોકો જેલમાં જશે એવું હું ઈચ્છતો નથી. એટલા માટે મારે એટલું જ કહેવું છે કે અમે લોકો જે અહીંયા આવેદન અત્યારે અરજી આપવા આવ્યા છે, એ અમારી અરજી સ્વીકારવાળું કોઈ અત્યારે છે નહીં. તો હું તમારી મીડિયા મિત્રો દ્વારા આગળ આ વિડીયો પહોંચાડવા માંગુ છું કે આ ડેરીનો ભ્રષ્ટાચાર અને આ ચોર ચેરમેનને બહાર કાઢવા પ્રજાને ખબર પડે અને આગળના ડીઆર જેવા અધિકારીને પણ ખબર પડે કે આ રીતે અહીંયા લાલિયાવાડી ચાલી રહી છે. જય માતાજી, જય ભારત. અત્યારે કોઈ ડેરીમાં કોઈ મીડિયા કર્મી, ડેરીના કોઈ કર્મચારી છે તમારા જોડે? ના, ડેરીના કોઈ કર્મચારી નથી. તમે પણ અત્યારે જઈ અને આખો વિડીયો બનાવો, જો અંદર પંખા લાઈટ ચાલુ છે, ડેરીની અંદર કોઈ જ નથી. આનાથી તમે આખા આણંદ જિલ્લામાં શું મેસેજ આપવા માંગો? આખા આણંદ જિલ્લામાં મારે એ મેસેજ આપવો છે કે જે કોંગ્રેસિયાઓએ આવી રીતે ડેરી પર કબજો કરેલો હતો ને, એ તમે જાગો અને આવા જે ચોરીથી બનાવેલા વોટોને બહાર કાઢો. અને આ ડેરી જીતીશું તો અમે દરેક ગામડાની અંદર જ્યાં ચોરી કરે છે કોંગ્રેસે વોટની, એ બધા કાઢીશું. તમારી સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તમે આગળ શું કરશો? અમે ડીઆરમાં જઈશું, આગળ હાઈકોર્ટ સુધી જવાની અમારી ગણતરી છે.